ગાંધીનગરની વાત કરીએ, નવરાત્રી પહેલા વરસાદથી ચિંતા વધી છે। વરસાદી વાતાવરણ થતાં ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। વાતાવરણમાં ઠંડક, પણ ખેલૈયાઓ ચિંતિત છે। તો આગામી સમયમાં હજુ પણ વધારે વરસાદ પડી શકે તેવી આગાહી આપવામાં આવી છે। નવરાત્રી પહેલા જ વરસાદ પડશે અને નવરાત્રી દરમિયાન એટલે કે શરૂઆતના દિવસોમાં પણ વરસાદ વરસવાની ભીતિ છે અને આ આગાહી આપી છે અંબાલાલ પટેલ દ્વારા। ત્યારે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે, તેમની સાથે સાથે ગરબાના આયોજકો પણ ચિંતામાં મુકાયા છે। નવરાત્રી પહેલા જ ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। વરસાદી વાતાવરણ થતાં ખેલૈયાઓ ચિંતામાં જોવા મળ્યા। આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી આપવામાં આવી છે। તો વાતાવરણમાં એક તરફ ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેલૈયાઓ ચિંતિત બન્યા છે। તો આજે પણ અનેક તાલુકામાં અને જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે। અમદાવાદ શહેરમાં પણ આજે વરસાદ નોંધાયો હતો। અમદાવાદની સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેરે જમાવટ કરી હતી। ત્યારે નવરાત્રિને હવે 1 કે 2 જ દિવસની વાર છે અને તેવામાં વરસાદે જોર પકડતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં।